માતાજીનો તાવો થઈ ગયો છે, તાવો ધારી દીધો છે અને હવે છે ને બધાને જમવા પ્રસાદી લઈ બેહાડવાના છે. હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી, બાપા સીતારામ. ને આપણે સવી અત્યારે મેલડીમાના મંદિરે, કરાળના મેલડીમાં એ આવ્યા છીએ તાવામાં. અમે અમારા કાકાને તાવો છે એટલે તાવામાં આવ્યા છીએ. તાવો અત્યારે છે ને ઠારીને સવારમાં આવ્યા છે પ્રસાદીને એવું દર્શન કરી લીધા છે આપણે ને બેઠા છીએ વાહરવા. કનુ દાદા છે ને છોકરાને રમાડે, આ ત્રણને હાથવે તો જોઈએ કાલ્યો આવે છે ને બે અહીંયા એ ફોટાને એવું પાડે તો છોકરા એની પાસે ફર્યા કરે આમથી ને આમ. બધા વાહરવા બેઠા છે. 11 વાગી જાય, 11:30 થઈ જશે. હમણાં થોડીક વારમાં પ્રસાદી તૈયાર થઈ જાય, પ્રસાદી લેવાની છે આપણે. પ્રસાદી તૈયાર થઈ ગઈ, બધા જમવા બેસી જાય પ્રસાદી લેવા. જો આ બધા અમારા કુટુંબ જ છે, કાકા દાદાના ભાઈ છે બધા અમે. હવે બધાને જમવા બેહાડી દીધા છે, પ્રસાદી શરૂ થઈ ગઈ છે ને મમતાની બધા જમવા બેહાડી દીધા છે અત્યારે ને આપણે જમી પ્રસાદી લઈ લીધેલી છે હવે. ને જો આપણે દર્શન કરી લીધા છે માતાજીના. પ્રસાદી લઈને આવ્યા છે ને પ્રસાદી લઈને છે ને કૂતરી વિયાણી છે તે ગલુડિયા જોવા આવ્યા છે. જોવા નાના નાના છે ગલુડિયાજી. હા તો બે જોવા આવ્યા અહીંયા તારા બે હળદેવ ને બધા આવ્યા છે જોવા. નાના નાના છે ને તે જો તડકાના હેરાન થાય પણ એની માં આજે થાય ને તો હમણાં આડાવડું કાપું સરખા કરી દઉં એને. જો આપણને ગલુડિયા વાલા છે એટલે આપણે સેવા કરવી, ગલુડિયાને રમાડવી છીએ આપણે. કાંઈ નહીં, હવે તો બધા પ્રસાદ લઈ લીધી છે ને હવે ઘડીક વાર બેસીને હમણાં નીકળવાનું છે ઘર બાજુ. આપણે સીધું હડમત આડું આવશે, હડમત દર્શન કરતા હતા સુકાળુ બાપુના. હેતું હાતું છે હોય પીવા મળી. હા તો બધા હડમત પગી જશે ને ફરી વાર દર્શન કરવા જવાનું છે. અંદર વિડીયો અલાઉડ નથી એટલે આપણે અહીંયા જ તે હવે આનાથી દર્શન કરી નીકળી જાવ સીધા ઘરે. આપણે ઘરે આવ્યા 3 વાગી ગયા, 3 વાગે ઘરે પહોંચી ગયા, આરામ કરી લીધો થોડી વાર ને ઘરે આવ્યા ને તમારા આઈમાં આવી જશે મારા બાના બા આવ્યા છે. જો આટો મારવા ત્યાંથી આવે ને એટલે કાંઈક ને કાંઈક લેતા આવે છે. તો અત્યારે છે ને મમતા હાટું લેતા આવ્યા છે, એ બધું જોવે છે હું લાવ્યા છે. માંડવી ને એવું તો હોય જ કે જેસરની માંડવી વધારે હોય. હા લાવ્યા છે. હવે ફરી વાર બેસી આપણે ચા પાણી પીવાનું બાકી છે, પી લીધું ચા પાણી. છોકરા છે ને બે કામ થશે, હારવાર કામ કરાવે બધું. રીંગણીમાં રાખ સાટતો હતો હું કે જોવો એ હારવાર બધું કામ કરે છે ને કપડાં મેલા કરે છે. હા તો બળકન કાઢે છે અહીંથી. હાલની રાંધવાની તૈયારી અત્યારે શરૂ થઈ ગઈ, 5 વાગી જશે. અને આપણે છે ને રીંગણીમાં લહણ વાવી દીધું છે, લહણ ઉગી ગયું છે મસ્તીનું, નાનું નાનું થઈ ગયું છે અહીંથી. અને પાણી પાવાનું છે આમાં. અને હવે અહીંયા કોથમરી વાવી છે, અહીંયા કોથમરી વાવી છે, અહીંયા પાણી છાંટવાનું છે. હવે તો આપણે પાણી પાઈ દેવી અને હેતુની બે હજી રાખ વેવે ને સાટા કરે છે. હું હા રાખ જો બગડો આખા. હાલો આપણે પાણી છાંટી દઈએ ડોલ ભરીને. હવે જો ગલુડિયું મારા બા લાવ્યા ને વાડીએથી લેતા આવ્યા છે, રમાડે છે. હા સાવ રમાડો અમારા આમાં આવ્યા છે ને, આમાં આવ્યા એટલે જો બધી તૈયારી આવે છે. જબલું પહેરાવે, ટોપો પહેરાવે, બધા ભજીયા ખાઈ ગયા તે મારા બાનો હુવા. હા હાલો ભદ્રેશભાઈ ભજીયા ખાવા. એને બા આવ્યા છે ને એટલે ભજીયા બનાવે છે. જમવાનું તૈયાર થઈ ગયું છે, શાક રોટલા ભજીયા દાળ ભાત. ગલુડા ને કુતરા ભજીયા ક્યાં ખાવા છે? ઓલો જે મીંદડીને હટકારે છે એમ. ગમીને આવી જાય ગલુડિયા મૂચા હોય એક બાજુ ત્યાં મીંદડું આવ્યું. કાંઈ ને હાલો પેલા વાળું કરી લે. ગરમ ભજીયા છે, મસ્ત મજાનું જમી લીધું છે. જમી કરીને છે ને ભઠ્ઠો કરી નાખ્યો છે, તાપવા બેસી જશે બહાર ચૂલે. આપણે હળદેવ ને રેતું બધા છે ને તાપવા આવી જશે. જો જીસીબી લઈને આવ્યો તાપવા. કોટ પહેરીને બધા બેસી જશે તાપવા. જો લીંબુડી નાખવી છે, લીંબુડી છે આવડા કાંટા નાખી કાંટાવાળી લીંબુડી છે, બાળવાની છે. પણ બે કાઢ ન આમ કરાય. આમ જો આ બધા ઓલા છોકરાના પગ રૂંધાઈ જાહે, પણ કોણ લાવ્યું કોના ખબર. હા રોટલા ઘરવામાં લઈ લેવાના હતા. કોટ પહેર્યો, કોટ પહેરી લીધો. જો કે કાંઈ નથી પહેર્યો.
ગાડી આ હેઠા ખરે કે નહીં આ ઓલા છોકરા ઢોળે દેવ કોણ અને હાલો લાવ્યો તો વિડીયો એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું પાછા કાલે હવે.